સંસ્કારી નગરીમાંથી ચોરાઈ 500 વર્ષ જૂની પ્રાચીન પ્રતિમાઓ। જૈન સમાજ સહિત સમગ્ર પંથકમાં મચી ચકચાર। ચોરી પાછળ રહેલા માસ્ટરમાઇન્ડનું કામ જાણી ખુદ પોલીસ પણ હેરાન। જી હા, કિસ્સો સંસ્કારી નગરી ગણાતા વડોદરાના અકોટા વિસ્તારનું છે, જ્યાં નવચેતન સોસાયટીમાં આવેલા એક મકાનના ભોંય તળિયે રહેલ એક સુંદર દેરાસરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। તસ્કરોએ ઘર દેરાસરમાંથી અંદાજે 500 વર્ષ જૂની શ્રી સોમતીનાથ અને શ્રી શાંતિનાથ પ્રભુજીની પંચધાતુની પ્રતિમાની ચોરી કરી હતી। અહીંથી નહીં અટકેલા તસ્કરોએ 500 ગ્રામનો ચાંદીનો મુગટ અને અમેરિકન ડાયમંડની માળા સહિતની મત્તાની પણ ચોરી કરી હતી અને ભાગી છૂટ્યા હતા। આ ઘટનાને સમગ્ર પંથકમાં ચકચાર મચાવી તો બીજી તરફ પવિત્ર સ્થાન પર થયેલી આ ચોરીને પગલે જૈન સમાજમાં રોષ ફેલાયો હતો। આખરે ગુજરાત પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અલગ અલગ ટીમો બનાવી તસ્કરોને શોધી કાઢ્યા। એ મંદિરની અંદર ભગવાનની મૂર્તિઓ જૈન સમુદાયની મૂકેલી અને કેટલાક આભૂષણો મૂકેલા હતા। એની કોઈ ચોર ઈસામે ચોરી મતલબની ફરિયાદ 30 તારીખે જ અકોટા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરેલી, કેમ કે આ ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો વિષય હતો। સાથોસાથ ભગવાનની ચોરી એક ચર્ચાસ્પદ વિષય બન્યો હતો, જેના અનુસંધાને વડોદરા શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ કામમાં લાગેલી। જુદી જુદી ટીમો જુદા જુદા કામમાં વણાયેલી રહેલી। એમાં ખાસ કરીને એ ચોક્કસ સમય અમને આ રાત્રિનો 30 તારીખના રાત્રિનો 1:06 થી 2:45 સુધીના આ સમયગાળામાં એક શંકાસ્પદ મોટરસાઇકલ ધ્યાને આવેલું અને આ મોટરસાઇકલ કેમ કે અંધારાનો સમય હોવાથી એનો નંબર આઈડેન્ટિફાય કરવો મુશ્કેલ હતો, જેથી અમે આ મોટરસાઇકલને શોધવા માટે વડોદરા શહેર અને તેની આજુબાજુના હાઈવેના લગભગ 100 જગ્યાઓના સીસીટીવી અમે શોધ્યા હતા ને અમને એક ચોક્કસ નંબર મળેલો અને આ ચોક્કસ નંબર આધારે આ વ્યક્તિઓને આઈડેન્ટિફાઈ કરવાનો પ્રયત્ન કરેલો અને એમાં વ્યક્તિઓ સીસીટીવી ફૂટેજ તેમજ અમારું ઇન્ટેલિજન્સ માધ્યમથી વ્યક્તિઓ આરોપીઓ કોણ છે એ નક્કી થયેલું। ઉલ્લેખનીય છે કે પોલીસે ઝડપી પાડેલા આરોપીઓ મૂળ દાહોદના વતની છે। ચોંકાવનારી બાબત એ છે કે ચોરીનો મુખ્ય સૂત્રધાર સુનિલ ડાંગી, જે પ્રતાપભાઈના નિર્માણાધીન મકાનમાં જ સેન્ટિંગ કામ કરતો હતો। આ કામ દરમિયાન તેની નજર આ પૌરાણિક અને કિંમતી પ્રતિમાઓ પર પડી હતી, જેથી તેની દાનત બગડી હતી। તેણે વતનથી પોતાના 2 સાગરીતો વિજય અને ધર્મેશને બોલાવ્યા અને રાત્રિના અંધકારમાં ચોરીના પ્લાનને અંજામ આપ્યો। જો કે ક્રાઇમ બ્રાન્ચની સતર્કતાના કારણે તસ્કરો મત્તા સગે વગે કરે તે પહેલા જ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા। હવે આ આરોપીઓ ત્રણે દાહોદના વતની છે। ચીલાકોટા ગામ અને એની આજુબાજુના આ ત્રણ વતની છે। વિજય ભુરાભાઈ સંગાળા, બીજો ધર્મેશ કાળિયાભાઈ માવી, ત્રીજો સુનિલ છતરભાઈ ડાંગી। આ ત્રણેય જણા અહીંયા વડોદરા શહેરની અંદર સેન્ટિંગનું અને જે કામ કરતા હોય છે એ કામ સાથે સંકળાયેલા છે। 6 ટીમો આ કામમાં લાગેલી અને છેલ્લા 3 દિવસથી સતત આ મોટરસાઇકલની શોધમાં રહેલી અને મોટરસાઇકલના માધ્યમથી આ 3 ઈસમો સુધી અમે પહોંચ્યા છે। આ ત્રણેય ઈસમો દાહોદ જિલ્લાના વતની છે અને આ મજૂરી અર્થે વડોદરા શહેરની અંદર 2 આરોપીઓ જે છે છેલ્લા 3 વર્ષથી અહીંયા કામ કરી રહ્યા છે અને એક આરોપી જે છે એ છેલ્લા 3 મહિનાથી અહીંયા કામ કરી રહ્યો છે। આ લોકો નાની મોટી સેન્ટિંગનું, પ્લાસ્ટરનું ને એ બધું કામ કરી રહ્યા છે। અમારી આપણા માધ્યમથી અપીલ છે કે આપણા ઘરની અંદર કોઈ પણ અજાણ્યા માણસને આપણે બોલાવીએ તો સાથે સાથે એનું આઈડી પ્રૂફ લઈએ, એ વ્યક્તિ કોણ છે એ લોકલ પોલીસ સ્ટેશનને જાણ કરીએ અને જેના કારણે આવી ઘટનાઓથી આપણે બચી શકીએ।